નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સીમાડા ગામમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। ગામના ઓરૈયા તળાવમાં રમતા રમતા 4 બાળકો પાણીમાં ડૂબી જતા એક જ પરિવારના 3 માસૂમ બાળકોના મોત થયા છે, જ્યારે એક બાળક ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે। આ ઘટનાએ સમગ્ર ગામ અને પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે। તો મળતી માહિતી મુજબ સેમાડા ગામના એક ખેડૂતની વાડીમાં શ્રમજીવી પરિવાર મજૂરી કામ કરી રહ્યો હતો। આ દરમિયાન પરિવારના બાળકો વાડીથી થોડી દૂર આવેલા ઓરૈયા તળાવ પાસે રમવા ગયા હતા। રમતા રમતા અચાનક 4 બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। તો ઘટનાની જાણ થતાં જ વાડી માલિક અને સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા। ભારે જહેમત બાદ 4 બાળકોને પાણીમાંથી બહાર કાઢી ખાનગી વાહન મારફતે ગોંડલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ 3 બાળકોને મૃત જાહેર કર્યા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।